હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી કરકરા એવા ડુંગળી બટેટાના ભજીયા. મિત્રો, આ ડુંગળી બટેટાના ભજીયા ખૂબ ટેસ્ટી બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે આ ભજીયા બનાવેલા છે. તો આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો મેં 500 જેટલા બટેટા લીધા છે અને 250 જેટલી મેં ડુંગળી લઈ લીધી છે. 4 મોટી ડુંગળી છે અને આદુ મરચાં લઈ લીધા છે. આદુની મેં છાલ પણ ઉતારી નાખી છે. હવે આપણે આ બધી જ ડુંગળીના ફોતરા કાઢી અને સરસ રીતે બધી ડુંગળીને કાપી લેવાની છે, સ્લાઇસમાં કાપવાની છે. આવી રીતે બધા ફોતરા ઉખેડી નાખવાના છે. જો મેં બધા ફોતરા ઉખેડી નાખ્યા છે અને વોશ પણ કરી લીધી છે ડુંગળીને. હવે આપણે આવી રીતે 2 ભાગ કરી અને પતલી એકદમ સરસ રીતે સ્લાઇસ બનાવીશું. મિત્રો, હજી એક વખત કહું છું કે તમે આખો વિડીયો મારો જોશો તો તમારા એકદમ પરફેક્ટ એવા ભજીયા બનીને તૈયાર થશે અને એકદમ સ્વાદિષ્ટ અને કરકરા પણ બનશે. તમારે ભજીયા આ ડુંગળી બટેટાના તમે બનાવતા હોય છો તો પછી તમારે લૂઝ થઈ જતા હોય છે. તમે પડ્યા રહેશે તો પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને પોચાઈ રહેશે. ઠરે પછી એકદમ ક્રિસ્પી નથી રહેતા, પણ ગળામાં જે ડૂચો વળે છે અમુક ભજીયા ખાતા, પણ આવી રીતે તમે બનાવશો તો તમને ગળામાં ડૂચો પણ નહીં વળે અને બહુ જ ટેસ્ટી એવા આ ભજીયા બનીને તૈયાર થશે. હવે હું બધી જ ડુંગળીને આવી રીતે સ્લાઇસમાં કટિંગ કરી નાખીશ. મિત્રો, તમે મારો વિડીયો લાઈક કરજો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ પણ કરજો. એક સબસ્ક્રાઈબ અને એક લાઈકથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. જો મિત્રો, મેં આવી રીતે બધી જ ડુંગળીની સ્લાઇસ કરી નાખી છે. હવે હું બટેટાને છાલ નહીં ઉતારું. બટેટાની છાલ હોતા આપણે આવી રીતે ખમણીમાં બધા જ બટેટા સરસ રીતે ખમણી લેવાના છે. તમે છાલવાળા બટેટાનું આ બધું બનાવશો તો છાલનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. પણ પહેલાં બટેટાને એકદમ સારી રીતે બધા વોશ કરી લેવાના છે. આપણે ધોઈ લેવાના છે બટેટાને, કેમ કે તેની ઉપર જે માટી જામી હોય તે બધી જ નીકળી જાય અને એકદમ સરસ રીતે વોશ કરી અને પછી બટેટા લેવાના છે. અને છાલવાળા બટેટા જ આપણે આમાં ઉપયોગ કર્યો છે. હવે હું જે આ બધી સ્લાઇસ છે એ પાણીમાં હું નાખી દઈશ, કેમ કે બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તો તે બધું સરસ રીતે આ પાણીમાં બધું વોશ થઈ જાય. એટલા માટે હું થોડી વાર માટે આને પાણીમાં રહેવા દઈશ. ત્યાં સુધી આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે. આવી રીતે બધા મરચાં મેં મોટા અધકચરા આવી રીતે કટિંગ કરી લીધા છે. તીખા અને મોળા 2 મરચાં મેં લીધેલા છે. તમારે બહુ તીખા ન કરવા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો, અને આના કરતાં પણ વધારે કરવા હોય તીખા તો તમે એકલા તીખા મરચાં પણ યુઝ કરી શકો છો. અને મેં એક મોટો ટુકડો આદુનો લઈ લીધો છે. આદુનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. મેં આદુ મરચાં જે છે તે થોડાક મોળા લીધા છે અને થોડા તીખા લીધેલા છે. જો આવી રીતે મેં બધા મરચાં કટિંગ કરી લીધા છે. હવે આને હું એકદમ સરસ અધકચરી પેસ્ટ તૈયાર કરી નાખીશ. બહુ વધારે ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરી પેસ્ટ બનાવવાની છે. હવે આ ડુંગળીને બધી આવી રીતે હાથના મદદથી ચોળી અને બધી છૂટી પાડી દઈશ. અને બધા બટેટાની સ્લાઇસ આપણે કરી હતી, જો આટલું સ્ટાર્ચ નીકળ્યો છે પાણીમાંથી ખરાબ, બધું અલગ કરી અને બટેટાની જે આપણે ખમણ કર્યું છે એ આમાં નાખી દઈશું. અને આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો પણ નાખવાનો છે આપણે. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનોનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ ભજીયામાં. અને હું એક આખું લીંબુ નીચવી દઈશ. અને આપણે તેમાં લીંબુને ખાટાશ દૂર કરવા માટે આપણે 1 ચમચી ખાંડ નાખવાની છે અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. અને 1 ચમચી મેં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. બધું સરસ રીતે હાથના મદદથી મિક્સ કરીશું એટલે પાણી બધું છૂટું પડી જાય. પછી આપણે 1 ચમચો ચણાનો લોટ અને 1 ચમચો ચોખાનો લોટ નાખવાનો છે. તમે ચોખાનો લોટ નાખશો એટલે એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા તમારા તૈયાર થશે. તમે એકલો ચણાનો લોટ નાખશો તો ક્રિસ્પી ભજીયા નહીં થાય. તમે
એની સાથે ચોખાનો લોટ નાખવો ખૂબ જરૂરી છે. જો આવું બેટર બનવું જોઈએ. મંચુરિયમ જેવું આપણું આ સરસ એવું બેટર બન્યું છે. વેજીટેબલ વધારે છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ નાખવાનો છે. લોટ વળે એટલો જ આપણે લોટ નાખીશું. હવે હું આવી રીતે ભજીયા બધા એકદમ સરસ તેલ આવી જાય પછી હું બધા ભજીયા આવી રીતે નાખી દઈશ અને એકદમ ધીરા ગેસે આપણે આને ફ્રાય કરી લેવાના છે. તમે આને બહુ ફાસ્ટ ગેસે ફ્રાય કરશો તો તમારા ભજીયા છે તે ઉપરથી બળી જશે અને નીચેથી તમારા ભજીયા અંદરથી તમારા ભજીયા કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ રાખવાનો છે. એકદમ સ્લો પણ નથી રાખવાનો અને એકદમ ફાસ્ટ પણ નથી રાખવાનો. તમે સ્લો ગેસ પર ભજીયા કરશો તો તમારા ભજીયા છે તે તેલ પોચા થઈ જશે અને ફાસ્ટ ગેસે કરશો તો બળી જશે. એટલે આપણે મીડિયમ ગેસે ભજીયા કરવાના. જો આપણા ભજીયા કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ કુરકુરા ભજીયા બન્યા હતા. જે મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. આ ભજીયા વરસાદ આવે છે ત્યારે જોતાં જોતાં ખાવાની ખૂબ મજા આવે છે. જો હું તમને તોડીને બતાવું છું એકદમ ફ્લફી એવા ભજીયા તૈયાર થયા છે. આમાં આપણે કોઈ સોડા ઈનોનો ઉપયોગ કર્યો નથી કેમ કે આપણે વેજીટેબલ વધારે નાખ્યા છે એટલે એકદમ પોચા પણ બન્યા છે અને બહારથી ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને ભજીયા તૈયાર થઈ ગયા છે. મિત્રો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. ચાલો ખાવા. તમે મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. મિત્રો આવી જ નવી રેસીપી સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય. આવજો.